જેતપુર નગરપાલિકા શહેરના સરદારપુર રોડ પર મસ્જિદ ધારમાં એક તળાવનું 6.75 કરોડના ખર્ચે બ્યુટિફિકેશન કરી રહી છે. આ તળાવના વિકાસમાં અડચણરૂપ મકાનોને ખાલી કરાવવાની નોટિસ આપવામાં આવી. આ નોટિસના વિરોધમાં ભોગગ્રસ્ત લોકોએ આજે શહેરના જીમખાના મેદાનથી એક વિશાળ રેલી કાઢી મામલેદાર અને ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું. જેતપુર નગરપાલિકા શહેરના સરદારપુર રોડ પર ઈદ મસ્જિદ ધાર વિસ્તારમાં આવેલા એક તળાવનું બ્યુટિફિકેશન કરી રહી છે. 6.75 કરોડના ખર્ચે તળાવના બ્યુટિફિકેશનમાં તળાવની ચાર બાજુ પ્રોટેક્શન વોલ, વોકિંગ પાથ, બાકડા, રંગબેરંગી ફુવારા, લાઇટિંગથી સુશોભન કરવામાં આવશે. આ માટે નગરપાલિકા દ્વારા કામની શરૂઆત કરી દેવામાં આવી છે, જેમાં પ્રોટેક્શન વોલ ઈદ મસ્જિદ ધારની પાસે આવેલ મકાનોને આવરી અટકી ગઈ છે. પ્રોટેક્શન વોલ એકદમ સ્ટેટ સિંધાઈમાં બનાવવાની હોય તેમાં અડચણરૂપ 35 જેટલા મકાનોને ખાલી કરવાની 7મા મહિનામાં નોટિસ આપવામાં આવી હતી. મકાન ખાલી કરવાની નોટિસ મળ્યા બાદ સ્થાનિક ભોગગ્રસ્ત લોકોએ લાગતા વળગતા સત્તાધીશોને અસંખ્યવાર રજૂઆત કરી છે. છેલ્લા 20 વર્ષથી અહીં મકાન બનાવી પરિવાર સાથે રહી મજૂરી કરી ગુજરાન ચલાવે છે. નગરપાલિકાના તમામ પ્રકારના વેરાઓ ભરે છે. વીજ વિભાગે તેઓને લાઇટ પણ આપી છે. તેનું વીજ બિલ પણ તેઓ નિયમિત ભરે છે. નગરપાલિકાએ તેઓને શૌચાલય, પાકા રસ્તા, ગટર, નલ સે જલ યોજના અંતર્ગત નળ પણ આપ્યા. એટલે અમે અહીં વસીએ છીએ. ક્યારેક નગરપાલિકા અથવા તો રેવન્યુ વિભાગ ક્યારેક અવરોધ ઊભો નથી કર્યો. મોટાભાગના લોકોએ કાળી મજૂરીમાંથી બચત કરી પાકા મકાનો બનાવી લીધા છે. વર્ષોથી આ શ્રમિકો પરિવાર સાથે વસવાટ કરતા હતા. મકાનો ખાલી કરવાની અચાનક નોટિસ મળતા તે ઉપર આગ ફાટી પડ્યો. માથા પરથી છત છીનવાઈ જશે તો ક્યાં જશું તેવી ચિંતા નથી. જમી શકતા નથી ઊંઘી શકતા. રાજકીય આગેવાનોએ રજૂઆતના અંતે પણ નિરાશા જ સાંભળી. ઈદ મસ્જિદ ધારા વિસ્તારના ભોગગ્રસ્ત શ્રમિકો આજે શહેરના જીમખાના મેદાનમાંથી ભાજપ સરકાર હાય હાય નારા લગાવતા એક રેલી યોજી મામલેદાર તેમજ ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું છે. માંગણી કરી હતી તળાવની પ્રોટેક્શન વોલ થોડી વાળી દેવામાં આવે જેથી તેઓના મકાનો બચી જાય અથવા તો તેઓને મકાનના બદલામાં અન્ય જગ્યાએ મકાન આપવામાં આવે. સ્થાનિક લોકોની રજૂઆત બાબતે નગરપાલિકાના ચીફ ઓફિસર અશ્વિન ગઢવીએ જણાવ્યું છે તળાવના ડેવલપમેન્ટ કામની બાઉન્ડ્રીના હદ વિસ્તારમાં 30 જેટલા મકાનો આવે છે. મકાન ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી છે. ભવિષ્યમાં પ્રધાનમંત્રી કે મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાનનો લાભ લઈ શકે. નગરપાલિકા પાસે તેઓને પ્લોટ કે મકાન આપવાની કોઈ યોજના નથી. સરદારપુર રોડ પર તળાવ બ્યુટિફિકેશન પાસેના નડતરરૂપ મકાન સ્થાનિકોએ અન્ય વૈકલ્પિક જગ્યા મળશે કે કેમ તે જોવું રહ્યું. આ વિસ્તારનું નામ છે જેતપુર નવાગઢ નગરપાલિકાનો. આ વિસ્તાર અમારે ઈદ મસ્જિદ ધાર કહેવામાં આવે છે અને અમે અહીંયા છેલ્લા 20 વર્ષથી વસવાટ અમે કરેલો છે. તો છેલ્લા 20 વર્ષથી અમે નાના નાના બાળકો લઈ અને રહીએ છીએ. અમે થોડો નાનો અમારાથી જેથી કાંઈ મજૂરી થતી હતી મજૂરી કરી અને જેવો તેવો અમે આશરો બાંધ્યો છે. તો ઓછામાં ઓછા અમે 35 મકાન છે અમારા આ વિસ્તારની અંદર તળાવના કાંઠે. એમાં આ લોકો કાંઈ તળાવના કાંઠે ગમે તે કંઈક બનાવવાનું કરે છે તો અમને એવું કહે છે કે હવે ખાલી કરો. તો અમારે અત્યારે ક્યાં નાની આવી ઠંડીના અમારે ખાલી ક્યાં કરીને જવું, કઈ જગ્યા વગર અમારે ક્યાં જવું, બરાબર. અને બીજું કે અમે 20 વર્ષથી વેરા ભરીએ છીએ. 20 વર્ષથી સફાઈ કામ પૈસા જે કંઈ હોય અમે આપીએ છીએ. તો અત્યાર સુધી તંત્ર ક્યાં સૂઈ ગયું હતું? આજ 20 વર્ષ થઈ ગયા તો અમને કોઈ દિવસ આવી નોટિસો આપી નથી. ને હવે કેમ નોટિસો અમને આપે છે? તો સરકારને વિનંતી કે અમને ગમે અહીંયા પ્લોટ ફાળવી દે, ગમે અહીંયા અમને આશરો આપી દે એવી અમારી વિનંતી છે. નગરપાલિકાના સરદારપુર લેક ડેવલપમેન્ટનું જે કામ છે એને રાજ્ય સરકારની શહેરી વિકાસ વિભાગ દ્વારા ફેઝ 1 અને 2 મળી અને અંદાજિત લગભગ 6,75,00,000 જેટલી ગ્રાન્ટ આપવામાં આવી છે. આ ગ્રાન્ટ અન્વયે નિયત ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી અને કામ અત્યારે ખૂબ પ્રગતિમાં છે. અને જે તળાવના ડેવલપમેન્ટ કાર્યની અંદર અંદાજે 30 જેવા એવા મકાનો છે કે એ ડેવલપમેન્ટ વર્કની બાઉન્ડ્રીની અંદર આવી જાય છે. આવા 30 જેટલા મકાનોને આપણે ત્યાંથી ખસેડવા માટે નોટિસ આપેલી છે. એ લોકો તરફથી રજૂઆત અહીં આવી હતી અને અમારા દ્વારા એમને સમજૂત પણ કરવામાં આવેલા હતા કે ભાઈ મુખ્યમંત્રીની જે પ્રધાનમંત્રી આવાસ યોજના કે અન્ય જે યોજનાઓ છે એમાં પણ એ લોકો લાભ લઈ શકે. ના, નગરપાલિકામાં કોઈ એવી યોજના નથી કે આપણે પ્લોટ ફાળવણી કરી શકીએ. પણ એ લોકોને આપણે ત્યાં કોઈ એમના નજીકના સગા સંબંધી હોય કે એમના ઘરે કે બીજી કોઈ વૈકલ્પિક થોડોક ટાઈમ પણ આપેલો હોય જેથી પોતાનું સામાન સ્થળાંતરિત કરી શકે. સુરેશ ભાલિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જેતપુર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.